દુનિયામાં નાના શું અને મોટા શું થવાનું? ખાલી આવ્યા આપણે અને ખાલી રે જવાનું. આ વાત સમજાવવા પ્રેમશંકર ભટ્ટ એક સરસ મજાની કવિતા લખે છે. તું નાનો મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. તું નાનો મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. આ નાનો એવો મૂરખ કરતા ગોટો, એવો મૂરખ કરતા ગોટો. ખારા જળનો દરિયો ભર્યો, ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો, મીઠા જળનો લોટો. તરસ્યાને તો દરિયાથી, તરસ્યાને તો દરિયાથી લોટો લાગે મોટો, લોટો લાગે મોટો. નાના છોડે મહેકી ઉઠે, નાના છોડે મહેકી ઉઠે, કેવો ગુલાબનો ગોટો, કેવો ગુલાબનો ગોટો. ઊંચા ઊંચા ઝાડે તમને, ઊંચા ઊંચા ઝાડે તમને જડશે એનો જોટો, જડશે એનો જોટો. મન નાનું તે નાનો છે, મન નાનું તે નાનો છે, જેનું મન મોટું તે મોટો, જેનું મન મોટું તે મોટો. તું નાનો મોટો, તું નાનો મોટો એવો ખ્યાલ જગતનો ખોટો, એવો ખ્યાલ જગતનો ખોટો. આ નાનો યા મોટો, આ નાનો યા મોટો એવો મૂરખ કરતા ગોટો, એવો મૂરખ કરતા ગોટો, એવો મૂરખ કરતા ગોટો. એ તો ખ્યાલ જગતનો ખોટો, એ તો ખ્યાલ જગતનો ખોટો. સરસ મજાની કવિતા પ્રેમશંકર ભટ્ટે કીધી છે કે તું નાનો ને હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. આ જગતની માલિપા કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, દરેક માનવી સરખા છે એવી વાત અહીંયા પ્રેમશંકર ભટ્ટે કરી છે. જગતમાં જો તમારા મનમાં એવો ખ્યાલ આવે કે તું નાનો છે ને હું મોટો છું, તું ગરીબ છે હું પૈસાવાળો છું, તું તને કશું નથી આવડતું ને હું હોશિયાર છું, આવો જો તમારા મનમાં ફાંકો હોય, વિચાર હોય ને, તો એ વિચાર તમારો ખોટો છે. અને તે છતાંય હું નાનો ને તું મોટો જે કરતો હોય
તો એ મૂર્ખાને કહી દેજો કે એનો જે આ ભ્રમ છે ને, એનો જે આ વિચાર છે એ ખોટો છે. એ મૂર્ખાઓ જ આવા ગોટા કરે છે કે તું નાનો છે ને હું મોટો છું. જ્યારે બાળકનો જન્મ થાય છે, બાળક પૃથ્વી ઉપર અવતરે છે, ત્યારે શું એના માથા ઉપર લખેલું હોય છે કે આ બાળક નાનો છે કે આ બાળક મોટો છે? અહીંયા સર્વે જીવ, સર્વે મનુષ્ય એક સમાન છે. એના માટે અહીંયા કવિએ બહુ સરસ મજાનું એક દ્રષ્ટાંત આપ્યું છે કે ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો. આખું સાહેબ દરિયો છે, એક લોટા મીઠા પાણી સામે દરિયો કેટલો વિશાળ છે, તે છતાંય તરસ્યો વ્યક્તિ હશે ને એને દરિયો નાનો લાગશે, પણ મીઠા પાણીનો લોટો કેવો લાગશે? મોટો લાગશે. કેમ? કારણ કે પીવા લાયક પાણી એ લોટામાં જ છે. દરિયો ભલે વિશાળ છે, પરંતુ એનું પાણી ખારું છે, એ પીવા લાયક છે નહીં. એટલા માટે ઈ આપણને પાણી કેવું લાગે છે? પીવા લાયક નથી લાગતું, એટલી ખોટું લાગે છે. આપણને એમ લાગે છે કે દરિયા કરતા તો લોટામાં જે પીવા લાયક મીઠું પાણી છે ને એ આપણા માટે મોટું છે. કોઈ પૈસા વાળો હોય, કોઈ ગરીબ હોય, પણ એના માટે શું જરૂરી છે એ એના માટે મોટી વસ્તુ છે. એટલે કે છે કે તરસ્યાને તો દરિયાથી લાગે લોટો મોટો. તમે કોઈને નાનો ગણતા હોય તો ન ગણતા. કવિ કહે છે કે ભલે છોડ નાના નાના હોય, પણ એમાં કેવો સરસ મજાનો ગુલાબનો ગોટો થાય છે. મોટા મોટા ઝાડ હોય, એના ઉપર જે ગુલાબ જોવા ન મળે એ નાના છોડ ઉપર જોવા મળે છે. એટલે કે છે કે આ ગુલાબનું જે છોડ છે એ નાના છોડ પર જે ગુલાબનો ગોટો જોવા મળે છે, એનો જોટો કોઈ ઝાડ ઉપર પણ જોવા નહીં મળે. જોટો એટલે નહીં જડે. તમે ગમે તેવા વિશાળ મોટા વડલા જેવા ઝાડ હશે ને, એના પર ગુલાબ જેવું તમે ફૂલ નહીં જુઓ. મન નાનું તે નાનો ને જેનું મન તે મોટો. બહુ સરસ વાત કરી છે. તમારી પાસે રૂપિયા અપાર હોય, પણ કોઈને આપવાની, કોઈને મદદ કરવાની તમારામાં ભાવના ના હોય, મનમાં એવો વિચાર ના આવે તો આપણે કોકને મદદ કરીએ, તો તમે ખરેખર મોટા નથી, તમે નાના છો. અને તમારી પાસે કંઈ ના હોય, તમારી પાસે તમને થાય એટલું જ હોય, પણ તે છતાંય બીજાને આપી દેવાની ભાવના હોય, બીજાને મદદ કરવાનો વિચાર તમારા મનમાં આવતો હોય, તો એ તમે ખરેખર જગતના સૌથી સુખી અને મોટા માણસ કહેવાઓ. એટલે અહીંયા પ્રેમશંકર ભટ્ટે કીધું છે કે દુનિયામાં જે એવું વિચારતા હોય ને વ્યક્તિઓ કે આ નાનો છે, આ મોટો છે, એ તો બધો મૂર્ખાઓએ કરેલો ગોટો છે. ખરેખર આ જગતમાં દરેક માનવી સમાન છે. માનવી પૈસા અને ધન સંપત્તિથી નહીં, પણ પોતાના વિચારથી અને પોતાના મનથી મોટો છે. આ નાનો યા મોટો એવો મૂર્ખા કરતા ગોટો રે, એવું મૂર્ખા કરતા ગોટો, એવું મૂર્ખા કરતા ગોટો. હવે મિત્રો, આ બધું સમજ્યા પછી તમારું નામ કઈ મૂર્ખાઓના લિસ્ટમાં નથી આવતું ને, એ તમે વિચારી લેજો. જય ભારત, જય અસ્તુ. ભારત માતા કી જય.